શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે કામિકા એકાદશી ક્યારે છે તેની તારીખ, સમય, મહત્વ, ઉપાય જાણી લઈશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. કામિકા એકાદશીનું વ્રત અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીની તિથિએ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિના સમગ્ર પાપ કર્મનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર જે જાતક કામિકા એકાદશીના વ્રતની કથા સાંભળે છે તેને વાજપેયી યજ્ઞ કરાવવા સમાન ફળ પ્રાપ્તિ થાય છે. ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી તીર્થસ્થાનમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશીની શરૂઆત 20મી જુલાઈ બપોરે 12:12 થી લઈને 21મી જુલાઈના રોજ સવારે 9:38 સુધી રહેશે. જેમાં કામિકા એકાદશીનું વ્રત 21 જુલાઈના રોજ કરવામાં રહેશે. કામિકા એકાદશી ઉપવાસ ખોલવાનો સમય, પારણાનો સમય 22 જુલાઈના રોજ સવારે 5:37 થી 7:05 સુધીનો રહેશે. કામિકા એકાદશીને પવિત્ર એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર અવતારની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત રાખવાથી પાછલા જન્મના અવરોધો દૂર થાય છે. આ પવિત્ર એકાદશી વ્રતનું ફળ હજારો ગાયના દાનથી મળેલા પુણ્ય જેટલું છે અને બંને લોકમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એકાદશી જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે. આ એકાદશી પર કરવામાં આવતા વ્રતની બધા પાપો અને દુઃખોનો નાશ થાય છે અને સમૃદ્ધિ મળે છે. કામિકા એકાદશી વ્રતની વિધિ: સવારે વહેલા સ્નાન કર્યા પછી ઉપવાસનું વ્રત કરો અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનને ફળો, ફૂલો, તલ, દૂધ અને પંચામૃત અર્પણ કરો. ઉપવાસના દિવસે ભગવાન વિષ્ણુનું નામ લો અને પ્રાર્થના, ભજન, કીર્તન કરો. વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચો. બીજા દિવસે દ્વાદશીના દિવસે બ્રાહ્મણને ભોજન અને દાન આપો. પછી જ તમારું પોતાનું ભોજન લો. કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેના પ્રભાવથી બધા અધૂરા કાર્યો પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને માત્ર લાભ જ નહીં, પણ તેના પૂર્વજોના દુઃખોનો પણ અંત થાય છે. કામિકા એકાદશીના દિવસે તીર્થસ્થળો પર નદી, તળાવ કે તળાવના સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે. જો તમે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય તો તુલસીના પાનથી તેમની પૂજા કરો અને આનાથી ફક્ત તેમને પ્રસન્ન કરવામાં આવશે નહીં, તમારા બધા દુઃખોનો પણ અંત આવશે. કામિકા એકાદશીની કથા સાંભળવી એ યજ્ઞ કરવા સમાન છે. મહાભારત કાળ દરમિયાન ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મને કામિકા એકાદશીની કથા અને મહત્વ જણાવો. ભગવાન કૃષ્ણએ કહ્યું, બ્રહ્માજીએ પોતે આ એકાદશીની કથા દેવશ્રી નારદને સંભળાવી હતી, તેથી હું તમને તે જ કહીશ. એક સમય હતો જ્યારે નારદજીએ બ્રહ્માજી પાસેથી કામિકા એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, કામિકા એકાદશીના વ્રતની કથા સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કર જેવા તીર્થસ્થાનોમાં સ્નાન કરવાથી મળતું ફળ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ મળે છે. જે વ્યક્તિ પોતાના પાપોથી ડરે છે તેને કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. ભગવાનને પોતે કહ્યું કે કામિકા વ્રત રાખનાર લોકો નિકૃષ્ટ જીવનમાં જન્મ લેતા નથી.
જે કોઈ વ્યક્તિ આ એકાદશીના વ્રત પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી તુલસીના પાન અર્પણ કરે છે તેને શુભ ફળ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશી પર આ વિશેષ દાન કરવું. પીળા કપડાં. કામિકા એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે અને કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પીળા કપડાનું દાન કરવાથી ભગવાન હરિનો આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ફળો અને મીઠાઈઓ. આ દિવસે તમે મોસમી ફળો તથા પીળી મીઠાઈઓનું દાન કરી શકો છો. આ દાન ગરીબી દૂર કરે છે અને ઘરમાં અન્ન અને સંપત્તિમાં વધારો કરે છે. અનાજનું દાન મહાદાન માનવામાં આવે છે. કામિકા એકાદશી પર ચોખા, કઠોળ, ઘઉં અથવા અન્ય અનાજનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની અછત રહેતી નથી. તે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ફળદાયી માનવામાં આવે છે. પૂર્વજોની શાંતિ માટે તમે તલનું દાન પણ કરી શકો છો. કામિકા એકાદશી પર કાળા કે સફેદ તલનું દાન કરવાથી પૂર્વજોને મોક્ષ અને તેમના આત્માને શાંતિ મળે છે. ઉપરાંત તે બધા પાપોનો નાશ કરે છે. કામિકા એકાદશી પર શુદ્ધ ઘીના દાન પણ શુભ માનવામાં આવે છે. તેનું દાન કરવાથી સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે. આ શુભ પ્રસંગે તમે પણ જે દાન કરો છો, તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપો છો, આ રીતે દાન પૂર્ણ થાય છે. હંમેશા સાચા હૃદય અને ભાવનાથી દાન કરો. હંમેશા બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપો. સૂર્યાસ્ત પછી દાન કરવાનું ટાળો. હંમેશા દિવસ દરમિયાન દાન કરો.